હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પીબી ગોસ્વામી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે આવી ગયા છીએ. ને આજે છે રવિવાર, એટલે કામકાજ જે કાંઈ છે એ બધું બંધ છે. વાગવામાં થઈ ગયા છે અત્યારે 12:05 થવા આવી છે. આપણી ઓફિસે મહેમાન આવી ગયા છે, બરોબર છે. એ મહેમાન આવી ગયા છે અને કાકા આવી ગયા છે. અને ઓલો ભાઈ જો કાકા પાસે જાય છે. આપણે અત્યારે ઘડીક આરામ કરવાનો છે. આજે રવિવાર છે એટલે બપોર પછી આપણે બહાર જવું, એટલે તમને પાછા મળશું. અને આ મહેમાન આવ્યા છે ધારીથી. શું નામ છે બાપુ તમારું? કાવ્ય. એ ભાઈ કાવ્યગીરી છે, બાપુ જ છે આપણી નેટના. ઘડીક એની યારે બેહવી મોજ કરીએ. ને આજે કાંઈ કામકાજ હોય નહીં તો તમને ખ્યાલ જ છે. રવિવારે આપણે કાંઈ કામ હોતું નથી, આપણે ખાલી નવરું બેહવાનું હોય છે. આપણે ઘડીક બેહવી ને આ જો ક્યાંકથી બહારથી આટા મારી આવ્યો છે. હમણાં આપણે તમને પાછા મળી એને એવા ખ્યાલ ચાલુ રહે એ વિડીયોમાં જાહેર છે. વિડીયો વધારી લીધો છે ને આપણે બાજુની દુકાનમાં ઘડીક બેઠા છીએ કાકારે ઘડીક વાતચીત કરી નહીં ને આપણે એવા શટર બટર વધારી લીધું છે. આજે રવિવાર છે એટલે માર્કેટમાં કોઈ હોય નહીં. હું કાકા અત્યારે બેઠા બેઠા વાતું ચીતું કરીએ છીએ અમે બે. ઘડીક આટા મારશું પછી વૈયા જવું ઘરે. નાવલીનો વ્યૂ જોવો તમે ખાલી એકવાર. નાવલી ભાઈ કાંઈ ઘટે નહીં. આપણે થોડીક વાર રોડ મળી ઘરે જઈએ ત્યાં લગી એન્જોય કરો. જોવો ખાલી કેમ પણ કોઈ જોવાય ન મળે ભાઈ. તડકો દેવો છે અત્યારે એટલે કોઈ હોય નહીં. આપણે થોડીક વાર આગળ વહી ગયા છે, થોડાક પાછળ રહી ગયા છીએ અત્યારે. આપણે જઈ રહ્યા છીએ આપણે સિંધુડા જઈને થોડીક વારમાં પાછા મળી. જોઈ શકો તો આ બધા વ્યૂ છે બધા. આપણે ખોડિયાર મંદિરે આવી ગયા છીએ. તમે બધા કોમેન્ટમાં લખી નાખો છો જય માતાજી, બરોબર. તો આપણે ખોડિયાર મંદિરે આવી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ને આપણો કલેજો જો અત્યારે અહીંયા આટા મારી રહ્યો છે. તો હમણાં થોડીક વારમાં રસ્તામાં જઈ ત્યારે તમને પાછા મળીએ છીએ. ત્યાં લગીનમાં બધા જય માતાજી કોમેન્ટ કરી નાખજો. ઘર તરફ જોઈ શકો છો પાછળથી કાકાજી બધા આવ્યા આવે. આપણે કાકા હારે થઈ છે. મોટા કાકા પાછળ હા છે સિંધુડાનો નજારો ભાઈ. જંગલ બધા ક્યારેક આવો તો આનંદ લેવા આ સાઈડ આવતો બહુ મજા આવે. જગ્યા છે ખોડિયાર માતાજીનું મંદિર છે, મજા આવી જાય. અહીંથી તમારે સિંહ જોવો હોય ને તો આ રસ્તે જવું જોઈએ. સિંહ ન જોવો હોય તો અહીંથી ઉપરના રસ્તે જવું જોઈએ. તમને થોડીક વારમાં પાછા મળી જાય. અહીંયા મંદિર છે ને એનો સ્ટોપ લીધેલો છે, એટલે મંદિર છે ને ત્યાં જવાનું છે. એટલે કાકા તો બુલેટમાં ધબધબાટી બોલાવે છે.
બોલે બોલાવતા એનું બુલેટ છે, આપણે કઈ કહી તો હેંગી નહીં. આપણે જઈ રહ્યા છીએ કરે મહાદેવનું મંદિર છે અહીંયા, તમે બધા હર હર મહાદેવ લખી દેજો. આપણે હવે જઈએ છીએ સોમનાથ દાદાના સાનિધ્યમાં. આપણે જઈએ છીએ હવે ઘરે. હમણાં તમને થોડી વારમાં પાછા મળીએ એરિયામાં. આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ ત્યારે સાવરકુંડલા મારી પાસે આ મેલડીમાં રસ્તે આવી ગયા ત્યારે આપણે આપણે પાછા આવતું ત્યારે તમને દર્શન કરાવશો. અત્યારે આપણે જઈએ કીર્તનમાં. કોમેન્ટ કરજો કે તમે જોયેલું છે કે નહીં આ મંદિરે, તમે ક્યાં છો કોમેન્ટ કરજો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ. હમણાં હું તમને થોડીક જ વારમાં એ દેખાડું. તમે જોઈને કહેજો કે તમે એ જગ્યાએ ક્યાં છો. આવી જાય છે ઓફિસે, તમે જોઈ શકો છો. હા ભાઈ અત્યારે સાફ સફાઈ કરી રહ્યો છે અને માવને આજે લઈને આવ્યા છીએ. એના બર્થડે બોમ્બ દેવાનો છે એટલે અહીંયા અંદર લઈને જઈને અંદર લઈને પછી એને બર્થડે બોમ્બ દઈ દઈએ એટલે એને શું થોડી મજા આવી જાય. વિરોધ પક્ષની ટીમમાંથી આવેલો છે આમેથી. હમણાં આપણે થોડીક વાર રહીને એને પાછા મેચ. આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે અને આપણે અત્યારે કોમ્પ્યુટર ઉપર ગીત ને એવું સાંભળીએ છીએ. હું ને આ મહેમાન બે બેઠા છે, અમે બે હારે છીએ. અમે દાદા અહીંયા બેઠા બેઠા એનું કામ કરે છે. આજે તડકો બહુ છે એટલે આજે આપણે બહાર બહુ જવાનું થતું નથી. હું ને મહેમાન બે અંદર બેસું અને તમને દેખાડતા રહીશું કે અમે શું કરીએ છીએ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 થઈ છે. હમણાં આપણે થોડીક વારમાં મળી. આપણો ભાઈ ગયો છે એ બહાર ક્યાંક ફોટો પાડવા, એ આવે એટલે તમને મળી. ઓકે, તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ગીત ને એવું વગાડી રહ્યા છીએ. અમે અમારા આપણી હારે બેઠા છે ને આ આવી ગયો છે. મારો મોબાઈલ લઈને વયો ગયો તો ક્યાં એ આવી ગયો ને હવે આપણે બેહરી કરી પછી તમને પાછા મળીએ છીએ. હું મહેમાન અત્યારે બેઠા બેઠા કોમ્પ્યુટરમાં મારા વિડીયો જોઈ છીએ. તમે એ રીતના સપોર્ટ કરજો બરાબર.